નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. અમદાવાદના લૂંટનો પ્રયાસ. બાવળાના ઢેઢાળ વાસણામાં જૂની અદાવતમાં એક યુવક પર જોરદાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં હવે પોલીસે તપાસ શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં દુષ્કર્મ કેસમાં સજા. પોતાની સગીર પુત્રી પર અત્યાચાર ગુજારનાર પિતાને વડોદરા કોર્ટે અંતિમ શ્વાસ સુધી જેલવાસની સખત સજા ફટકારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી હત્યા કેસનો ભેદ ઉકેલાયો. અણિયારી ટોલ નાકા પાસે થયેલી ગૌ સેવકની હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની ચેતવણી. ગુજરાતમાં વધતી ગરમીને કારણે ઉનાળુ પાક, ખાસ કરીને બાજરી અને તલના પાકમાં પિયત વ્યવસ્થા જાળવી રાખવા કૃષિ નિષ્ણાતોની સલાહ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 22મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે ખેડૂતોને ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌ સંવર્ધન યોજના. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગાયના નિભાવ માટે દર મહિને મળતી સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા 30,000 સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેથી ખેડૂતો પાકને સુરક્ષિત રાખી શકે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ અપડેટ. ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર, રોટાવેટર અને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ માટે નવી સબસિડી યોજનાનો હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન અપડેટની. ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે આરોગ્ય નિષ્ણાતો દ્વારા દહીં અને કાકડી જેવા ખોરાકની સલાહ આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજા શિવાજી ફિલ્મ પર સેન્સરની કાદર. છત્રપતિ શિવાજી મહારાજ પર બનેલી ફિલ્મ રાજા શિવાજીના રન ટાઈમ અને અમુક દ્રશ્યો પર સેન્સર બોર્ડે કાપ મૂક્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ. યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ માત્ર 36 બોલમાં સદી ફટકારીને અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સનો વિજય. આઈપીએલ 2026માં ઓછા રન હોવા છતાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 40 રને હરાવીને ચમત્કારિક જીત મેળવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ બેટિંગ રેકેટનો પર્દાફાશ. આંતરરાજ્ય આઈપીએલ સટ્ટાબાજ ગેંગના 5 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને 3.92 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત. દેશમાં બેરિયર ફ્રી ટોલિંગ સિસ્ટમ અમલમાં આવશે, જેથી ટોલ પ્લાઝા પર ઊભા રહ્યા વગર ટેક્સ કાપી લેવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ગમખ્વાર અકસ્માત. વલસાડ જિલ્લામાં વેન પલટી ખાઈ જતા 6 લોકોના કરુણ મૃત્યુ થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે ગુજરાતમાં 9,263 બેઠકો માટે મતદાનનું આયોજન થયું. 4 કરોડથી વધુ મતદારો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરી રહ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.